મતદાર યાદી સુધારણા અભિયાનને લઈને શાહનો સણસણતો જવાબ. કેટલાક પક્ષો દેશને નબળો પાડવા એસઆઈઆરનો કરે છે વિરોધ. હજુ પણ રાજ્યમાં માવઠાની સંભાવના. બપોર બાદ રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અંબાલાલ પટેલની આગાહી. 26 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું થશે સક્રિય. રાજકોટનું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી વિવાદમાં. એરપોર્ટ પર પાણી અને વાઈફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડોક્ટર હેમાંગ વસાવડાનું ટ્વીટ. ધોરાજી નાફેડ ખરીદ કેન્દ્ર પર મોડી રાતથી જ લાંબી કતારો. ખેડૂતો લઈને આવ્યા મગફળી. 10,700 ખેડૂતોએ કરી છે ઓનલાઈન ખરીદી. બજારમાં 900 રૂપિયામાં વેચાતી મગફળીનો ટેકાનો ભાવ 1452. ખનન માફિયાઓ સામે કચ્છમાં કાર્યવાહી. ગેરકાયદે ખનન પ્રવૃત્તિ શોધવા અને પકડવા ખાસ ટાસ્ક ફોર્સની રચના. વન વિભાગની જમીન પર થતા ગેરકાયદેસર બેન્ટોનેટના ખનન માફિયા પર સકંજો.